શું કઈ રાજકીય પાર્ટીને લઈને તૈયારીઓ, કેટલી કામગીરી થઈ, કયા કયા જિલ્લાઓનો અત્યાર સુધી પ્રવાસ ખેડ્યો, લોકોએ શું કીધું? અત્યારે તમે જેમ વાત કરી કે અમરેલી જિલ્લામાં એક બેઠક થઈ છે અને કચ્છ જિલ્લામાં બેઠક થઈ છે અને આવનારા સમયની અંદર એક પોરબંદર જિલ્લામાં આવનારા સમયની અંદર અલગ અલગ જિલ્લાઓની અલગ અલગ આગેવાનોની જે બેઠક અમારી થઈ રહી છે. બેઠક પૂર્ણ થયા બાદ ડિસિઝન ટૂંકમાં લેવામાં આવે છે કે જે અમારા મુદ્દાઓ સરકાર નથી સ્વીકારતા, અમારી કોળી ઠાકોર નિગમની જે ગ્રાન્ટ છે એ 5,000 ની માંગણી છે અમારી, પણ ઓછામાં ઓછી 2,000 કરોડની ગ્રાન્ટ મળવી જોઈએ. જો એ નહીં સ્વીકારવામાં આવે અને કોળી ઠાકોર સમાજને ચેરમેન, જે અત્યારે બિનવારસી આમ જોઈએ તો નિગમ પડ્યું છે એમાં કોઈ ચેરમેન છે નહીં, અમારા વિદ્યાર્થીઓ એમને રજડે છે, તો એમાં એક ચેરમેન મૂકવામાં આવે અને જાતિ પ્રમાણે એવી જ રીતે અમારું કોળી ઠાકોર સમાજનું અલગ અનામત મળે એની માંગણી છે. આ હરેક મુદ્દાઓને લઈ એક પણ મુદ્દાઓ જો ધ્યાનમાં લઈ એક પણ મંજૂર નહીં કરવામાં આવે તો જ ની આખું પ્લાનિંગ છે. જો કે અત્યારે જે રીતે ચર્ચા એવું હાલી છે એ પ્રમાણે અમને એવું દેખાતું નથી, એટલે તમામ તૈયારીઓ અમારું જે કોળી ઠાકોરનું જે સંગઠન છે એ રચાઈ ગયું છે. મતલબ એવું તો જાહેરાત તો છે જ અમારી કે જો કોઈ પાર્ટી અમારો સમાજનો કોઈ પણ નેતા કોઈ પણ જગ્યાએ ઉભો હોય અથવા અમારા સમાજને એ નેતા કામ આવતો હોય અને સારી રીતે ગરીબ લોકોને પણ ધ્યાન દેતો હોય તો આ જે સંગઠન છે કોળી ઠાકોર, એ સંગઠન એની સાથે ઊભું રહેશે. પછી ભાજપ હોય તોય ભલે, કોંગ્રેસ હોય તોય ભલે અને આમ આદમી હોય તોય ભલે, આવી અત્યારે તૈયારી ચાલે છે. બીજું કે જે પોલિટિકલ પાર્ટીની જે અમારે નામ જાહેર કરવું હતું એની એક આખી ટીમ હજી અમારે જિલ્લે જિલ્લે બેઠક ચાલે છે. આવનારા 3 તારીખે કે 4 તારીખે આવતા રવિવારે અમારે અમરેલીના બગસરા તાલુકામાં 300 આગેવાનો સાથે બેઠક છે. એ બેઠકમાં મહાસંમેલન અમે અમરેલીમાં કરીશું. એવી રીતે જિલ્લે જિલ્લે અમારું મહાસંમેલનની પ્લાનિંગ હાલે છે. એ તમામ જિલ્લામાં એક અમે મહાસંમેલન ગોઠવી પછી ગુજરાતનું એક સેન્ટર પકડશું કે જ્યાં તમામ કોળી ઠાકોર ભેગા થાય અને 11 લાખથી પણ વધારે લોકો ત્યાં ભેગા થાય ત્યારે મોટામાં મોટું નિર્ણય લેશું. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.